72% વિદ્યાર્થી એવા છે કે જે મારા વિડીયોઝ તો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. બાપ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આપણે 1 મિલિયનના ટાર્ગેટ સુધી પહોંચવાનું છે. અને જેમ સબસ્ક્રાઈબર વધ્યા એમાં મારો કોન્ફિડન્સ વધ્યો, જેમ કોન્ફિડન્સ વધ્યો એમ તમારા માટે વિડીયોઝ વધી જશે. અને તમે તમારા રિઝલ્ટમાં 15 થી 20% વધારો કરવા માંગતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં અમે રોજ લાઈવ લેક્ચર લઈએ છીએ અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય એના માટે ગુજરાતની બેસ્ટ ટીમ કામ કરે છે. હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. શરૂઆત કરીએ ઝડપથી. શું કહેવાય કે આપણે તમને બધાને ખબર છે કે સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે પેલા એક માર્ક્સના દાખલા શરૂઆત કરશું. આપણને એમસીક્યુ ની અંદર ને એમાં પૂછાઈ શકે છે. ચલો એક વખત મને કમેન્ટમાં બધા જવાબ આપી દો. રેડી છો? રેડી છો? રેડી છો? હવે આપણને શું કીધું છે ભાઈ? નીચે આપેલ દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આપણે અવયવ પાડવાના છે બેટા. તો હવે અહીંયા જે છે એ આપણને સંખ્યા અલગ અલગ દાખલામાં આપેલી હોય તો અવિભાજ્ય અવયવ એટલે શું? બહુ સિમ્પલ છે, નાના બાળકને આવડે. અવિભાજ્ય સંખ્યા કઈ પહેલા તો એ સમજવું પડે. તો ભાઈ 2, 3, 5, 7, 11, 13 આ તો ગાડી હાલતી જ રહે. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એવી સંખ્યા કે જે પોતાના જ ઘડિયામાં આવે, ડોહી બીજા કોઈ ઘડિયામાં ન આવે એવી સંખ્યાને અવિભાજ્ય કહેવાય. કેવી ડોહી સંખ્યા? તો કે જે પોતાના જ ઘડિયામાં આવે. એકનો ઘડિયો નહીં જોવાનો, 2 પોતાના જ ઘડિયામાં આવે, 3, 5, 7, બરાબર ને? તો આ અવિભાજ્ય સંખ્યા છે. ડન છે. જે ઇંગ્લિશ મીડિયમ વાળા આગળ કોઈ જોતું હોય તો એને કહેવાય પ્રાઇમ નંબર દીકરા. તો હવે કેવી રીતના કરશું? 140 છે, 140 ટન 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 આના અવયવ પાડવાનું. તો તમે જુઓ 7મા ધોરણમાં 8મા ધોરણમાં એકના અવયવ પાડતા યાદ છે? તો હા સાહેબ અમને તો યાદ છે હો ભાઈ. તામ પાડવાનું તો પેલા 2 હારે ભાગ કાઢવાનો. 2 × 7 = 14, 0 એમને. પાછો 2 હારે ભાગ કરો તો 70 ભાગ્યા 2 એટલે એના અડધા. તો કેટલા થાય? 35, 35. હા તો 5 × 5, 5 × 5. આવું થાય કે ન થાય? તો હવે આપણને 140 ના જે અવયવ મળશે દીકરા એ કેટલા મળશે? 140 બરાબર 2 × 2 × 7 × 5. કોમેન્ટ મારો જવાબ લખતા જ જાજો ભાઈ, હે ને? એટલે મને ખબર પડે કે હું સાચું કરું કે ખોટું એમ. તમારો જવાબ જોઈને તમને ખબર પડે ભાઈ. હાલો જવાબ આપતા રહેજો. વેરી ગુડ. 57 જણા થઈ ગયા. સર ફોકસ કેમેરાનું સેટ કરો. સેટ કરી દઉં, સેટ કરી દઉં, સેટ કરી દઉં. ફોકસ ફોકસ ફોકસ. ધૂમ. ઓકે ચલો નેક્સ્ટ સમ કરવા જઈએ. પહેલું અને બીજું બે ચેપ્ટર આપણે આખા રિવિઝન કરશું. સીધી બાત, નો બકવાસ, બરાબર ને? હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટન 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 ટન. 156. હવે જગતની માલિપા 156 એ બેકી સંખ્યા છે. આપણે એના અવયવ પાડીએ. ટમ 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 ટમ. હાલો 156 ભાગ્યા 2, 2 × 7 = 14. જેને આવડતું હોય કોમેન્ટમાં જવાબ લખતા જાય. પછી 15 માંથી 14 જાય એટલે 1 ને પાછળ વધ્યો 6 એટલે 2 × 8 = 16. હવે જો 156 ભાગ્યા 2, 2 × 7 = 14. ટન 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 ઉપરથી ઉતર્યા 6, બરાબર. પછી શું આવશે? 2 × 8 = 16. ઓકે કેટલો જવાબ આવશે? 78. હવે એને ભાગ્યા 2 કરીએ આપણે. 78 ભાગ્યા 2 કરીએ એટલે શું આવશે? તો કે 2 × 3 = 6. જો ડાયરેક્ટ આવડે તો કરવું ને કે ભાગાકાર કરી નાખવાનો. 78 ભાગ્યા 2, 2 × 3 = 6, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 8, 2 × 9 = 18. ટન 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 39. હાલો હવે 39 એ કઈ સંખ્યા છે? તો કે એકી સંખ્યા. હવે 2 થી ભાગ નહીં આવે તો 2 પછી કોનો વારો? તગડે 3. તો 3 થી ભાગ કાઢો. 3 × 1 = 3 ને 3 × 3 = 9 અને 13 × 1 = 13. તો આપણને અવિભાજ્ય અવયવ મળ્યા દીકરાઓ. તો આપણે અહીંયા લખી નાખવાના 2 × 2 × 3 × 13, બરાબર ને? હવે તમારે આવી રીતના અવયવ ન પાડવા હોય તો તમે આમે પાડીએ. કોઈ 156 ના આમ 2 ભાગ પાડો. 1 2 અને આવશે 78, બરાબર ને? પછી પાછાના 2 ભાગ પાડો તો 78 એટલે કે 39 × 2. પાછાના કરો એટલે 13, 13 39 ને પછી તમે આ રીતે લખી નાખો. તો કોઈ પણ રીતે કરો, કશો વાંધો નથી. ચલો ડન છે દીકરાઓ? ડન છે, ડન છે, ડન છે. હાલો બચ્ચાઓ. હા મજા આવતી જાય નહીં લાઈક કરતા જજો, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો નવા હોય હો. હાલો ડન છે. 2, 2, 13 અને 3. કોનો જવાબ આવ્યો? જાફર નાથાણીનો જવાબ આવ્યો. વેરી ગુડ. ક્રિશનો જવાબ આવ્યો. શાબાશ. હાલો 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 હાલો. ચલો ડન છે દીકરાઓ? ડન છે. ડન 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 ડન. હાલો આગળ વ્યા જાય દીકરાઓ. 3825. હવે 3825 દીકરાઓ આપણે અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, 3, 5, 7. પછી કઈ હતી ભાઈ? 11, 13, 17. આ બધી અવિભાજ્ય સંખ્યા છે ને દીકરાઓ? તો હવે આપણે શું કરવાનું મારી જાન, મારા દોસ્તો, મારા મિત્રો, મારા ભાઈઓ અને મારી બહેનો? અહીંયા એકી સંખ્યા છે એટલે 2 હારે તો ભાગ હાલશે નહીં. 3 હારે હાલશે.
કે નહીં હાલે સાહેબ કેમ ખબર પડે? તો કે ભાઈ આ બધાને સરવાળો કરો. સરવાળાનો જવાબ 3 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા હોય, 3 ના ટેબલમાં આવતો હોય એવો નંબર હોય તો 3 હારે ભાગ હાલે. ભાગાકાર કર્યા વગર ખબર પડે. જો 3 ને 8 કેટલા થાય? 11. 11 ને 2 કેટલા થાય? 13. 13 ને 5 કેટલા થાય? 18. 3 ના ઘડિયામાં 18 આવે તો કે 3 3 6 18 બસ 3 હારે ભાગ હાલે. તો હાલો કરીએ ભાઈ ટન 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 ટન. આપણે અહીંયા જો પાડ નાખીએ. હાલો ભાઈ હવે હું છે ને હમણાં આપણે અવિભાજ્યની રીતે અવયવ પાડ્યા હતા. હવે વૃક્ષની રીતે હું અવયવ પાડું છું. ધ્યાન રાખો. 38 25 આના બે ભાગ પાડી નાખશું. એક બોક્સમાં લખશું 3 અને બીજા બોક્સમાં શું લખવાનું છે? તો જગતની માલિપા 38 25 ભાગ્યા 3 કેટલો જવાબ આવે કોમેન્ટમાં લખો. હાલો જાગેશ કોણ કોણ મને ખબર પડે. હાલો 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 હાલો. ગુડ મોર્નિંગ હેતલ. હેતલ ગુડ મોર્નિંગ મારા દીકરા. હાલો 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 મારા ભાઈઓ ફટાફટ મને જવાબ આપો ભાઈ. 38 25 ભાગ્યા 3 કેટલો જવાબ આવે? હાલો હાલો. ઓકે ચલો 1275 બરાબર. જેને ભાંગાકાર નથી આવડતો એને શીખવાડું છું બેટા. 3 1 3 ઉપરથી ઉતાર્યા 8 3 2 6 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યા 2 3 7 ને 21 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 5 3 5 ને 15. ઓકે હાલો જગતની માલિપા કેટલો જવાબ આવ્યો બેટા? 1275. હજી 3 હારે ભાગ આલે કે નહીં સાહેબ? તો આપણે પાછું જોઈએ. 1 ને 2 3 3 ને 7 10 10 ને 5 15 5 ના 3 ના ઘડિયામાં 15 આવે તો કે અંત હજી 3 હારે ભાગ આલે. હાલો તો હજી કરીએ 1275 ભાગ્યા 3 તો 3 ચોકું 12 થઈ ગયા દીકરાઓ. ઉપરથી ઉતાર્યા 7 3 2 6 1 એમનેમ ઉપરથી ઉતાર્યા 5 3 5 ને 15 કેટલો જવાબ આવ્યો? 425. તો આપણે અહીંયા લખીએ પેલા બોક્સમાં 3 અને બીજા બોક્સમાં 425 હે ને. હાલો ડન છે. હવે 425 ભાગ્યા પાછા આપણે 3 થાય કે નહીં? તો કે 4 ને 2 6 6 ને 5 11. તો 3 ના ઘડિયામાં 11 આવે ના આવે ભાઈ? તો હવે કોની હારે ભાગ કાઢવાનો? 3 નો વારો પૂરો. તો 3 પછી કોણ છે? 5. હલો એક વાત કહું સાંભળો. જ્યારે પૂછડામાં 0 અથવા 5 હોય ને તો જ 5 હારે ભાગ હાલે, બાકી ન હાલે. તમને ખબર છે? તો કે હા સાહેબ ખબર છે, અમે 10મા ધોરણમાં આવ્યા, તમે અમને સમજો શું? આ તો ખાલી કહેતો હતો ભાઈ, ખીજાવ મને. હાલ તો જો અહીંયા 5 તો 5 હારે ભાગ હાલ છે જગતની માલિપા. તો કે 425 ભાગ્યા 5 5 8 40 વૈદા 2 ઉપરથી ઉતાર્યા 5 55 25 જવાબ કેટલો આવ્યો? 85. એટલે અહીંયા જે છે એ આપણે 5 મૂકીશું, અહીંયા મૂકીશું 85. અને હવે તો નાના બાવને ખબર પડે કે 17 5 85 થાય કે ન થાય? હા સાહેબ થાય જ ને. તમે શું સમજો? તમને બધી ખબર પડે. હાલો કેટલો જવાબ આવે? તો કે 3825 બરાબર શું મૂકવાનું દીકરાઓ? તો કે જો આ તગડો આ તગડો આ પાંસડો આ પાંસડો. હાલો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા આ હતરડો મૂકવાનું. આ આવી ગયો આપણો અવયવ. ચલો ડન છે દીકરાઓ. આગળ આવીએ ભાઈ. પીપ 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 પીપ. સાહેબ આ લાઈક હું લેવાય ક્યો હે? કારણ કે આનાથી શું થાય? યુટ્યુબ બીજા લોકોને સજેસ્ટ કરે હે ને, તો બીજા લોકોનો ફાયદો થાય. આગળ 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 વિડીયો પોકતો જાય. મને તમે કોમેન્ટમાં બધાનો જવાબ જોઈએ. હાલો ભાઈ નાનો દાખલો છે આપણે અહીંયા આપ્યું છે 50005 બરાબર ને 5005. હા હવે જુઓ ભાઈ 2 હારે ભાગ હાલ છે તો કે નો હાલે સાહેબ. 2 હારે ભાગ કેમ નો હાલે? કારણ કે અહીંયા તો એકી સંખ્યા છે, ઓડ નંબર છે. અગર ઇંગ્લિશ મીડિયમ વાળું કોઈ છે તો બરાબર ને. તો હવે દીકરા અહીંયા 2 થી ભાગ નહીં હાલે, 3 થી ભાગ હાલ છે. તો કે જુઓ સરવાળો કરો 5 ને 5 10 3 ના ઘડિયામાં 10 આવે ને સાહેબ. 3 તેરી 10 એટલે 9 થાય. ઓય નો આવે તો પછી કોનો વારો? 5 નો વારો. તો કે હા અન સાહેબ 5 હારે થાય હો, અમને બધી ખબર પડે. હા તમે અમને સમજો શું? હા હા જોવો સાહેબ કેમ હોય? તો કે 5 1 5 0 0 એમ ને 5 1 5 સમજાવું કે નહીં? તો કે હા સમજાવું. તો અધી અકાળો ભાગ. તો હવે એકડો હશે 5 ના ઘડિયામાં એકડો આવે? નો આવે. મેં હમણાં જ કીધું જા લીંડું એટલે ઓય લીંડું નહીં મીંડું. અને 5 હોય તો જ 5 હારે ભાગ હાલે. તો 5 નો વારો એ પૂરો. 7 ના ઘડિયામાં એકડો આવે તો કે 7 તેરી 21 21 માં પાછળ એકડો આવે ને તાને 7 હારે ભાગ કાઢીને જોઈએ જવાબ આવે છે કે નહીં. હાલો ભાઈ 7 1 7 10 માંથી 7 જાય એટલે 3 વધ્યા ઉપરથી ઉતાર્યો 0. 7 ચોક 28 ટન 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 કેટલા વધ્યા? 2 વધ્યા ઉપરથી ઉતાર્યો 1. 7 તેરી ને 21 હે ને. જવાબ આલી ગયો કેટલો? 143. ઓકે અહીંયા મૂકીશું 7, અહીંયા મૂકીશું 143 દીકરાઓ. હાલો ડન. પીપી. હા સાહેબ ડન ડન. હવે 143 7 ના ઘડિયામાં નહીં આવે કારણ કે 7 દુ 14 પણ 7 ના ઘડિયામાં 3 નો આવે. તો 7 પછી કોનો વારો ભાઈ? 7 નહીં કાઢો
7 પછી વારો 11 નો તો 143 ભાગ્યા 11 કરીએ દીકરાઓ તો 11 એકા 11 અહીંયા 3 વૈધા ઉપરથી 3 ઉતાર્યા 11 તેરી 33 એટલે જવાબ કેટલો આવ્યો 13 તો અહીંયા આવશે 11 ને અહીંયા આવશે 13 હે ને હાલો ડન છે દીકરાઓ ડન 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 હાલો 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 જગતની માલિપા બેઠેલા મારા ડાયા ભાઈઓ ઝડપથી જે લોકો વિડીયો લાઈક ન કરો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ નવા આવ્યો હોય ડન છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ બેટા છેલ્લો દાખલો આ તમારે હોમવર્કમાં કરવાનો કરી નાખશો અવયવ પાડવાના છે એક દાખલો તમારે જાતે કરવાનો છે 74 29 છે હા વીજી છે ખાલી બીક લાગે હા ઇત્તુસા દાખલા ઇત્તુસા હાલો તમને કરાવી દઉં કાં પછી ક્યાં ખોટા બીવરાવા તો હવે જો અહીંયા 74 29 છે ને દીકરાઓ તો આપણે બે હારે તો ભાગ નહીં હાલે 7 ને 4 11 ને 2 13 13 ને 9 કેટલા થાય 21 થાય ને 13 ને 9 કેટલા 23 થાય 13 ને 9 કેટલા થાય 22 થાય 21 ન થાય હવે વિચાર અહીંયા બધા ગોતે હે કે 13 ને 9 એ ક્યાં ગામ આવ્યું હે એટલે બહુ કરેલા ભાઈ કેટલા થાય 22 મતલબ એવો કે 3 ના ઘડિયામાં નહીં આવે 5 ના ઘડિયામાં નહીં આવે કારણ કે 5 ના ઘડિયામાં પાછળ 5 અને 0 જોવે હવે 7 ના ઘડિયામાં આવશે કે નહીં તો 7 એકા 7 7 6 42 7 ના ઘડિયામાં 9 નો આવે એટલે 7 હારે ભાગની 11 હારે હાલશે કે નહીં જો આ રકમ જોઈને ખબર પડી આમ ફટોફટી પ્રેક્ટિસ હોય ને તો બરાબર 11 6 66 હે ને 11 6 66 11 6 66 પછી તો કરવું પડશે ઉભા રહો તમે પછી બહુ ભાગવા છો 11 6 66 હાલો 74 માંથી 66 જાય પીપી પેન પડી ગઈ કેટલા વધ્યા 8 ઉપરથી ઉતાર્યા 2 11 હતા 77 11 હતા 77 કેટલા વધ્યા 5 ઉપરથી ઉતાર્યા 9 11 ના ઘડિયામાં કઈ 59 આવે નહીં હાલ ભાઈ નીકળ પીપી ખોટી જગ્યા રોકે મને ખબર છે કોની યાર ભાગ હાલશે કારણ કે મેં દાખલો ગોખેલો કોઈ કહેતા નહીં 29 23 યાર ભાગ કહેવાનું નહોતું પણ તમને હું કહી દઉં છું તો તમે એ રીતના 11 પછી 13 હારે પ્રયત્ન કરી જોઈએ આપણે 74 29 હે ને તો આપણે 13 કારણ કે અવિભાજ્ય સંખ્યા કોણ છે 11 પછી 13 પછી 17 17 પછી 19 19 પછી 23 પછી તો કે 29 આ બધી અવિભાજ્ય સંખ્યા છે તો હવે આપણે 11 હારે વહીવટ ન થયો તો જોઈએ 13 હારે થાય કે નહીં તમે કોમેન્ટમાં જવાબ આપો કોની હારે વહીવટ થાય કોઈ કોમેન્ટમાં લખ્યું છે કોને ખબર છે હાલો 79 માંથી કોને ખબર છે 22 દર્શના રબારી ઓકે હાલો ઝડપથી જેને ખબર હોય જવાબ લખે બેટા 13 તો 13 5 65 13 6 78 નો હાલે 13 5 65 હાલો ભાઈ તો 9 વૈધા ઉપરથી ઉતાર્યા 2 13 5 65 13 6 કેટલા થાય 13 6 78 13 ખબર અમને તમે આવું બધું ન પૂછો ને ભાઈ અમને મૂંઝવણ થાય છે એલા ભાઈ એલા એમાં કઈ નહીં ગુણાકાર કરી નાખવાનો હાલો 13 7 21 વધી પડી 2 7 એકા 7 ને 2 9 કેટલા થયા 91 હાલ અહીંયા આવશે 91 હે ને તો હવે કેટલા વધ્યા 1 ને ઉપરથી ઉતારો 19 13 ના ઘડિયામાં 19 આવે નો આવે નહીં ભાગ હાલે તો હવે ડાયરેક્ટ મને ખબર છે એટલે વિયા જઈએ આપણે 23 આગળ હાલો ટ્રાય કરીએ બરાબર ને હાલો હું હતું ભાઈ 74 29 હાલો હવે શું આવશે કોમેન્ટમાં લખો જેને ખબર હોય ને 23 હારે ભાગ કરીએ બેટા 23 એકા 23 23 તેરી કેટલા થાય 3 3 9 ને 3 2 6 એટલે કેટલા આવશે 69 હવે 74 માંથી 69 જાય એટલે 70 71 72 73 ને 74 5 અડે 5 વધે ઉપરથી ઉતાર્યો 2 23 દુ 46 ટન 6 અને ઉપરથી ઉતાર્યો 69 9 ઉતાર એટલે 69 થઈ ગયું તો હમણાં જોયું ને 23 તેરી 69 ભાગ હાલી જ ગયો તો કે હા સાહેબ હાલો તો અહીંયા આપણે લખશું બેટા 7429 એને ભાગ્યા અહીંયા આપણે 23 કરશું ટોમ ને અહીંયા આપણે કરશું 323 હે ને હાલો ડન છે બાકી કોને જવાબ લખ્યો છે યસ 23 હારે વેરી ગુડ હવે આપણે શું કહેવાય કે 23 હારે ભાગ જે છે એ નહીં હાલે તો આપણે આગળ જઈએ હવે અહીંયા આવ્યું 323 તો આપણે 17 હારે ટ્રાય કરીએ 17 એકા 17 17 દુ 34 તો 17 એકા 17 કેટલા વધ્યા ભાઈ તો કે 32 માંથી 17 જાય આ 1 આ 12 માંથી 7 જાય એટલે 5 ઉપરથી ઉતાર્યા કેટલા 3 હાલો ડન છે 17 તેરી 1 નહીં કુછ તો લોચા હુઆ હે દયા અહીંયા 2 આવે 2 માંથી 1 જાય એટલે કેટલા વધે 1 એટલે કેટલા થયા 153 તો 7 ના ઘડિયામાં તગડો ક્યારે આવે તો કે 7 9 63 માં તગડો આવે ને તો આપણે કરીએ 17 ગુણ્યા 9 બરાબર 7 9 63 વધી પડી 6 9 એકા 9 9 6 કેટલા થાય 9 6 15 થઈ ગયા હા થઈ ગયા હાલો 153 તો અહીંયા આવ્યા 17 અને 19 તો દીકરાઓ અહીંયા જે છે ને પેલા 23 હારે ભાગ નહીં હકારવાનો
કારણ કે અવિભાજ્ય અવયવની રીતમાં એવો નિયમ છે કે પેલા નાનો આંકડો, પછી મોટો આંકડો અને પછી મોટો આંકડો. એટલે આપણે આ ગુણાકાર છે ને એ ફરીથી એકવાર કરવો પડશે. સોરી, ભાગાકાર. હાલો જુઓ ઝડપથી ફટાફટી 2 મિનિટની અંદર પૂરો કરી નાખું એટલે વાંધો ન આવે. કેટલા? 74, 29 છે ને. તો પેલા 17 આરે ભાગ કાઢીએ. 17 એકા 17, 17 દુ 34, 17 ચોક 68. ડાયરેક્ટ વટી જઈએ ટુમ. તો 74 માંથી 68 જાય એટલે કેટલા વધે? 6. ઉપરથી ઉતાર્યા 2. બરાબર. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી કેટલા થાય? 51 થાય ને કે ન થાય? મને નથી આવડતું, કેતા રહેજો ભાઈ. હાલો કેટલા વધશે? 17 તેરી કેટલા? 7 તેરી 21. જોઈ લ્યો ભાઈ. 3 એકા 3 2 5 51. હાલો 2 માંથી 1 જાય એટલે 1 અને 6 માંથી 1 જાય, 6 માંથી 5 જાય એટલે 1 ને ઉપરથી ઉતાર્યા 9. હવે 17 ના ઘડિયામાં 119 ક્યારે આવે? 17 ના ઘડિયામાં 119 કોણ કે છે? 17 સત્તા 119. નો આવડે ગુણાકાર કરવાનો. કેમ ખબર પડે? તો કે 7 ના ઘડિયાની અંદર 49 ક્યારે આવી જોવાનું? કારણ કે અહીંયા 17 છે ને, તો 7 49. તો અહીંયા 4, 7 એકા 7 ને 4 11 હે ને. તો અહીંયા જવાબ કેટલો આવ્યો ભાઈ? 119. તો અહીંયા જે છે એ 17 આવશે, અહીંયા જે છે એ 437 આવશે. અને આપણને ખબર જ છે કે આ જે છે 19 ગુણ્યા 23 કરો એટલે 437 થાય. દાખલો થઈ ગયો પૂરો. ડન. ઓકે. તો આવો મોટો દાખલો આપણને લસા ગુસ્સામાં પૂછાય ત્યારે એક્ઝામમાં ભી ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. ડન છે. ઓકે. નીચે આપેલા પૂર્ણાંકની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બંને પૂર્ણાંકો થાય છે કે તેમ ચકાસો. બહુ ઈઝી દાખલો છે, મોસ્ટ આઈએમપી છે. આવો દાખલો એક્ઝામમાં પૂછાય. આપણને કીધું છે કે 26 અને બીજી સંખ્યા આપી છે 91 હે ને. તો આપણે સૌથી પહેલા 26 ના ભાગ પાડશું. તો અહીંયા 26 એટલે શું આવશે ભાઈ? 13 દુ 26 બરાબર. અને 91 એટલે શું આવશે? 13 સત્તા 91 આવે. હા કે ના? 7 તેરી 21 વધી પડી બેન. 7 એકા 7 ને 2 9 આવે સાહેબ. તો હવે બેટા આનો ગુસ્સા પેલા ગોતીએ. ગુસ્સા કોને કહેવાય? તો કે આ જગતની માલિપા જે આમ હરખે હરખું હોય ને એને દુસા કહેવાય. શું કહેવાય? દુસા. તો બેમાં હલતે હલતું શું છે? તેલ છે, તેલ. તો એને દુસા કહેવાય, તેલને હે ને. પછી લસા, લથા, લસા કોને કહેવાય બેટા? તો કે જે સરખે સરખું છે જગતની માલિપા ઈ તો એમને મેલ દેવાનું. અને પછી જે વૈદું એટલે કે આ મારો બેટો બગડો ને હાથડો એ મેલ દેવાનું ભાઈ હે ને. એને ખોટું તો ન જ લાગવું જોઈએ. તો 13 એમ નમ ને 7 દુ 14. તો 13 અને 14 કેટલા થાય બેન? ગુણ્યાકાર કરો 182. પાક્કું. હાલો 182 જવાબ આપતા રહેજો ભાઈ. 13 અને 14 નો ગુણાકાર કેટલો થાય? 182. આ લસા મળી ગયો, ગુસ્સા મળી ગયો. ઓકે. હવે આગળ આપણને ચકાસવાનું કીધું. શું ચકાસવાનું કીધું ભાઈ? કે અહીંયા જો કીધું અને ગુસ્સા ગુણ્યા લસા બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય કે નહીં. એટલે કે આપણે ચકાસવાનું છે. શું ચકાસવાનું છે દીકરાઓ? તો કે ગુસ્સા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ A ગુણ્યા B. હવે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એને લખવાનું છે HCF into LCM ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ B. બરાબર. કારણ કે મારી સામે અહીંયા ઇંગ્લિશ મીડિયમના પણ મેં ભાઈઓને સવાર બોલાવ્યા છે. તો આ ગુસ્સા જે છે એને HCF કહેવાય ઇંગ્લિશમાં અને અહીંયા લસા જે છે ને LCM કહેવાય. બરાબર ને. અને કદાચ એકાદું કંઈ છૂટી ગયું હોય તો મને પૂછી લેજો. ચિંતા નહીં કરતા, તમે કોમેન્ટમાં પૂછી લેજો. અગર ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ છે તો આઈ લાઈક ટુ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. ઓકે. ચાલો આગળ વધીએ છીએ ને હું ઇંગ્લિશમાં ભણાવું છું. ખોઈને કહેવાનું નથી. તો પહેલા આપણે છે કે નહીં આ ડાબી બાજુ જોશું હે ને. ડાબી બાજુ એટલે એને કહેવાય ડાબા. અને ઇંગ્લિશ મીડિયમ વાળા કહેશે લેફ્ટ હેન્ડ સાઈડ. તો ડાબામાં શું છે? તો કે ગુસ્સા ગુણ્યા લસા છે. ગુસ્સા ગુણ્યા લસા છે હે ને. તો જુઓ જરાક ગુસ્સાનો જવાબ શું આવ્યો હતો? તો કે સાહેબ અમારે ગુસ્સાનો જવાબ 13 આવ્યો હતો ને લસાનો જવાબ 182 આવ્યો હતો. તો 13 ગુણ્યા 182 કરું તો કેટલો જવાબ આવશે? હાલો કોમેન્ટમાં કેટલા જાગે? કોમેન્ટમાં કયો. હાલો બકુડા. હાલો 2366. ઓકે સર, મારું નામ શુભમ છે. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઝડપથી. હાલો 2236 2366 આ દાબા થઈ ગયું. અને હવે જબા કરવાનું. જબા એટલે કે જમણી બાજુ
આને લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય અને આને કહેવાય રાઈટ હેન્ડ સાઈડ ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે, હવે અહીંયા શું કીધું બેટા? a ગુણ્યા b. તો જગતની માલિપા a ગુણ્યા b, તો a કેટલા છે આપણી પાસે? આ બે સંખ્યા a અને b કહેવાય. હું ક્યાંય ગોતું છું a અને b, એટલે કે 26 અને 91 નો ગુણાકાર કરો તો તમને હાચી વાત કહું, ગુણાકાર હરખો જ આવે, કરવાનું નહીં. 2366 વાર્તા થઈ ગઈ પૂરી. એટલે આપણે લખવાનું દા બા બરાબર જબા. એ હાલો જાગો છો ભાઈ? હાલો, દાખલો પેલો થઈ ગયો આપણો પૂરો. ડન છે દીકરાઓ? વેરી ગુડ. ચલો હાલો હાલો હાલો. સુતા સુતા જોઉં છું રાહુલ. અરે સુતા સુતા જો વાંધો નથી, પણ દાખલો ગણતો જા બેટા તો વધારે ફાયદો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરવા જઈ રહ્યા છીએ ભાઈ. સેકન્ડ શું કીધું? 510 અને 92. તો જગતની માલિપા સેકન્ડ ક્વેશ્ચન આપણે કરીએ છીએ ભાઈ, 510 અને 92. તો હવે 510 ને આપણે ભાગ પાડવા પડે, તો પાડી નાખીએ ભાઈ. 510 ને પાડી નાખો ભાઈ. તો અહીંયાથી જુઓ ભાઈ, પાડી નાખીએ આપણે, પાડી નાખીએ, બે આરે ભાગ કાઢીએ ભાઈ. હાલો, કારણ કે બે એકી સંખ્યા છે, તો 2 દુ 4. આમ ભાંગાકાર કરતા આવડે તો આમ કરવો બકુડાવ, 2 દુ 4 ને હું ડાયરેક્ટ કરીશ તો કેટલાકના મોત ત્યાં મરી જાય. કેમ આવ્યું ખબર ન પડી. હાલો, ઉપરથી ઉતાર્યો 1, 2 5 ને 10. અહીંયા વધ્યો 1 ઉપરથી 0, 2 5 ને 10, એટલે જવાબ કેટલો આવ્યો? 255. હવે દીકરાઓ 255 માં પાછળ પાંચડો છે, એટલે 5 આરે ભાગ હાલે ને 3 આરે હાલે. તો પેલા સરવાળો કરો, 2 અને 5 7 ને 5 12, 3 ના ઘડિયામાં આવે તો 3 આરે પેલા ભાગ કાઢવાનો. તો આપણે અહીંયા 3 આરે ભાગ કરીએ, 3 સત્તા 21. ખબર પડે તો કે હા 25 માંથી 21 જાય એટલે 4 વધે. નહીં, 3 8 24 આરે ડાયરેક્ટ ભાગ હાલે ને, 3 8 24. 25 માંથી 24 જાય એટલે 1 વધે, પાછળ પાંચડો એટલે 15, 3 5 ને 15. હવે 17 પછી 5 આરે ભાગ કરીએ, 17 5 85, 17 એકા 17. એટલે ભાગ શું આવ્યો દીકરાઓ? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92. ઓકે, 92 નો ભાગ આપણે કરીએ, 2 આરે ભાગ કાઢીએ 92 નો તે દીકરા. તો 92 ભાગ્યા 2 કરો તો 2 ચોક 8 અને પછી 2 છક 12, બરાબર ને? 46 દુ 92, 2 દુ 4 ને 2 તેરી 6 ને 23 એકા 23, હે ને? તો જવાબ શું આવશે દીકરાઓ? તો 2 ગુણ્યા 23. ઓકે, તો ગુસ્સા આપણે સૌથી પહેલા ગોતી લઈએ. ગુસ્સા શું મળશે? તો કે હરખે હરખું હોય ગુસ્સા કહેવાય. ગુસ્સા જેને ઇંગ્લિશ મીડિયમ વાળા કહી શકે HCF. હાલો, ગુસ્સા શું છે દીકરાઓ? તો કે આ બંનેમાં કોમન શું છે? તો કે 2 છે, હે ને? પછી કાંઈ હરખું? તગડો બગડો પાંસડો કાંઈ હરખું ને. તો હાલો એમને મેલ દો. લસા શું છે ભાઈ? તો કે પેલા બગડો જે છે એમને મૂકવાનો, પછી વૈધું ઘેટું બધું મૂકી દેવાનું. તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 17, એટલે હું એક આરે ગુણાકાર કરીને લખું 3 5 15 ગુણ્યા 17. પછી તો કે આ બગડો અને આ 23, તો 23 દુ કેટલા થાય? 46, હે ને? હાલો, આનો ગુણાકાર કયો ફટાફટ? 15 દુ 30 થાય. ઓકે, એને ગુણ્યા 7, એને ગુણ્યા 46, 17 7 ની ભાઈ 17. હાલો, 15 ગુણ્યા 15 દુ 30, 17 એમનેમ ને 46 એમનેમ, 17 તેરી 51, એટલે 510 ગુણ્યા કેટલા કરવાના છે? 46, હે ને? 46. સાહેબ આ 46 કઈ રીતના વાત? તો કે બેટા બેન ગુણાકાર કરી નાખ્યો, 23 દુ 46. ઓકે, આગળ વ્યા જઈએ. તો 510 ગુણ્યા 46 કરો, કેટલો જવાબ આવે? કોમેન્ટમાં જવાબ આપો. હાલો જાગો છો ભાઈ? વેરી ગુડ. ચલો ભાઈ, નવા લોકો જેટલા આવતા જાય એ લાઈક કરતા જાય, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાય. 23,460 કઈ છે? રામભાઈ, રામ રબારી 23,000 સાચો જવાબ છે. રામ રબારી કઈ છે? સર ઓફલાઈન બાળકો જોડે મળાવો. હા, મળાવશું કે આપણે 2 ચેપ્ટર પૂરા કરવાના છે, આપણે આગળ સમય નથી બેટા. 23,460. હાલો, 23,460 દાખલો થઈ ગયો પૂરો, પણ હજી પૂરો નથી થયો. આને મૂકી દઈએ સાઈડમાં. ઓકે, હજી આપણે અહીંયા સાબિત કરવાનું છે, પ્રૂવ કરવાનું છે, ચકાસવાનું છે. શું ચકાસવાનું છે બેટા? તો કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. હાલો, તો ગુસ્સા કેટલો ભાઈ જગતની માલિપા? તો કે ગુસ્સા જે છે એ 2 મળ્યો. લસા કેટલો? 23,000. આની પહેલા દાખલો કર્યો હતો ને એના કરતા હું અલગ કરું છું, 23,460. હાલો, તો જરાક ધ્યાન રાખજો, હું અહીંયા જ બધું કરી નાખીશ. 23,460 ગુણ્યા 2 કરો, કેટલો જવાબ આવે ભાઈ? તો કે સાહેબ ઉભા રહો અહીંયા. હા, કેટલો 46,960, 960, બરાબર ને? હાલો, ડન છે. આ બેનો ગુણાકાર એકવાર તમે કોમેન્ટમાં લખી નાખજો, સાચો છે ને? હવે બેટા a ગુણ્યા b છે, તો a એટલે શું? 510 અને b એટલે શું? 92. તેનો જવાબ આ જ આવે, 46,960. તો આપણે અહીંયા 920 આવે છે ભાઈ. એ ભાઈ કરી લેજો ભાઈ, હું જ કરી લઉં. મારા બાપ મને બીક લાગે છે, રેવા દો.
હાલો 0 એમને 2 6 12 ભૂલ પડી તો કઈ ચિંતા નહીં કરવાનું, તમે તાર ચિંતા નહીં કરવાનું, સુધારવાનું. હાલો 2 ચોક 8 ને 1 9, 2 તેરી 6 ને 2 દુ 4 એટલે કેટલા 46,920. ઓકે ડન છે. ગુડાવ હાલો આગળ વ્યા જઈએ. હવે અહીંયા આપણને જવાબ કેટલો આવ્યો ભાઈ તો કે બે બાજુ હરખો આવી ગયો 46,920 એટલે આપણે અહીંયા જ લખી નાખીએ દાબા બરાબર જબા, દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન છે ભાઈ. ઓકે શાબાશ, ચલો 69 લાઈક થઈ ગઈ, ક્યાં બાત હે, મજો પડે છો ભાઈ. આગળ વ્યા જઈએ. એના પછી હું કે નીચે આપેલા ગુણાકારની પૂર્ણાંકની જોડનો ગુસ્સા અને લસા, ટૂંકમાં એ શરૂઆત છે જે હતું એ. ત્રીજો દાખલો નંબર 3 આપણને આપ્યું છે. શું આપ્યું છે? 346 અને 54. તો પેલા આપણે આના અવયવ પાડી લઈએ દીકરાઓ. 346 નહીં 336. હવે 336 ભાગ્યા 2 કરીએ દીકરાઓ, એટલે આપણે કરી લઈએ 336 ભાગ્યા 2. હાલો 2 એકા 2, કોમેન્ટમાં જવાબ લખતા આવજો. પાછળ તગડો છે એટલે 13 થયું, 2 6 12 અને 2 8 16. આને 2 હારે ભાગ કરો એટલે 2 8 16, 2 ચોક 8. હજી આને 2 હારે કરો, 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો 2 દુ 4. પછી 2 દુ 4 ને 2 એકા 2 અને પછી આવશે 3 સત્તા 21 ને 7 એકા 7. હે ને? હાલો તો શું જવાબ આવ્યો દીકરાઓ? તો કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હાલો ક્લિયર છે? 54. હવે 54 ના આપણે ભાગ પાડીએ તો આપણને ખબર છે 6 9 54 એવું થાય ને, પણ 6 9 54 નહીં લખવાનું. લખવું હોય તો 6 કોના ઘડિયામાં આવે એ ખબર હોવી જોઈએ. તો કે ભાઈ 3 દુ 6 આવે, હે ને? તો આપણે લખીએ 2 દુ 4. જો 54 ના ભાગ પાડતા શીખવાડ દો. પેલા 2 હારે ભાગ કરવાનો, આમ નહીં ઠપ કરવાનો. એટલે 27 દુ 54, પછી 3 9 27, 3 તેરી 9 અને 3 એકા 3. એટલે શું કરવાનું? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ગુસ્સા ગોતી લઈએ ભાઈ. તો ગુસ્સા કેટલો ભાઈ? ગુસ્સા જેને ઇંગ્લિશમાં કહેવાય HCF, બેમાં સરખું શું છે? તો કે બગડો હરખો છે અને તગડો હરખો છે. એટલે 2 ગુણ્યા 3 એટલે જવાબ કેટલો આવે? 6. હવે લસા ગોતવાન છે તો આ બગડો અને તગડો એટલે કે આ છગડા તો એમને મૂકવાનું જગતની માલિપા. અને પછી જે વૈધ્યું એનો ગુણ્યાકાર કરતા જઈએ, ગુંગાકાર નહીં ગુણ્યાકાર. હાલો 2 દુ 4 દુ 8 અને 8 સત્તું 56. ઓકે, એને ગુણ્યા 3 તેરી 9. ડન છે. પછી 6 9 કેટલા થાય? 54 થાય. 54 ગુણ્યા 56 કરો, કેટલો જવાબ આવે? કોમેન્ટમાં લખો. હાલો ડન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ નહીં વધીએ, હજી પૂરો કરશું 3024. ઓકે, તો અહીંયા લખી નાખું 3024. હવે આપણે શું ચકાસવાનું છે બેટા? તો કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. ઓકે, તો હવે જરાક ધ્યાન રાખો. ગુસા કેટલું છે? 6 અને લસા કેટલું છે? 3024. હાલો આ બેનો ગુણાકાર કરો, કેટલો થાય? હાલો ઝડપથી 6 ગુણ્યા 3024 સાહેબ કરી નાખો ને એટલે પતે. હાલો રાહ નથી જોઈ. 6 ચોક 24 વધી પડી. હે કેટલા? 18,144. હવે a ગુણ્યા b એટલે a એટલે 336 જે રકમ આપણને આપી અને b એટલે 54 જે આપીએ એનો જવાબ ઈ જ આવે 18,144. ચિંતા નહીં કરવાની. એટલે લખવાનું દાબા બરાબર જબા. દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન છે દીકરાઓ? ડન 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 ડન. વેરી ગુડ. ચાલો ખૂબ સરસ. પછી હું કીધું નીચે આપેલા પૂર્ણાંકના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. તો એ તો આપણે ગોતતા હતા, હમણાં એમ જ કરવાનું છે. 12 15 અને 21. 12 એટલે શું બેટા? 2 દુ 4 ને 4 તેરી 12. 15 એટલે 3 પંચા 15 અને 3 સત્તા 21. ગુસ્સા તો બધામાં સરખું શું છે ભાઈ? 3. તગડે 3 તો ગુસ્સા 3. લસા તો કે લસા જે છે આ ગુસ્સા જે મેળવ્યું એમને તો મેલી જ દેવાનું, એ તો એમને મેલી જ દેવાનું. ગુણ્યા આપણે બાકી બધી સંખ્યા લખી નાખવાની. તો આ 2 લખી નાખીએ તો 2 દુ 7 અને આ 5 અને 7 લખી નાખીએ એટલે 7 પંચા 35. ઓકે, હાલો 4 તેરી 12 ગુણ્યા 35. આ બેનો ગુણાકાર કરીએ તો 35 ગુણ્યા 12 કરીએ જગતની માલિપા. તો 1 પંચું 5, 1 તેરી 3, 2 પંચા 10, વધી પડી 1, 2 તેરી 6 ને 1 7. એટલે જવાબ 0 કેટલો આવે ભાઈ? 7 ને 5 12, વધી પડી 1, 3 ને 4 420. આ આપણને લસા મળ્યો. હવે આપણે ચકાસવાનું છે, ચકાસી નાખીએ. શું ચકાસવાનું છે? તો કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. તો ગુસ્સા કેટલું આપ્યું દીકરાઓ? 3. લસા કેટલું આપ્યું છે? 420. તો આ બેનો ગુણાકાર કરીએ તો 0 એમ નમ 2 તેરી 6 2 3 ચોખ્ખું 12 1260. હવે a ગુણ્યા b એટલે દાખલામાં આમાં એવું કાંઈ ચકાસવા બકાસવા નથી કા એ ભાઈ? સોરી, આમાં કાંઈ ચકાસવા નથી, બસ દાખલો પૂરો થઈ ગયો. આમાં એવું કાંઈ કીધું નથી. હાલ
નકર A ગુણ્યા B ગુણ્યા C ત્રણેય મેળવવું પડે તો જવાબ ન આવે. એટલે એ તો કીધું હોય તો કરવાનું બે સંખ્યા, બાકી આ ત્રણ સંખ્યા છે એટલે એવું કંઈ થશે નહીં. ચલો ડન છે, ડન. આપણને 1 માર્ક્સની અંદર પૂછાય. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. 17, 23 અને 29 આનો ગુસ્સાને લસા ગોતવાનો છે. 17, 23 અને 29. હાલો ભાઈ ગુણાકાર કરવા મળજો. 17 એકા 17 અવિભાજ્ય સંખ્યા છે. 23 એકા 23 અને 29 એકા 29 એટલે આનો ગુસ્સા કેટલો નીકળે 1, હે ને? અને લસા કેટલો નીકળે તો આ બધાનો ગુણાકાર બેટા. તો અહીંયા શું આવશે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. શું જવાબ આવશે? હાલો આ ત્રણેયનો ગુણાકાર કરો ભાઈ. શું જવાબ આવશે? હાલો કેટલો જવાબ આવ્યો? કેટલો? 11339 11,339. તાર નું આવ્યો કે નો કર્યો? ઠીક, હજી વિચારે છો? શું વિચારતો છો? ગુણાકાર ન કર્યો? બોલો ગુણાકાર એલા ન કરી શકો તમે? ફટાફટી એલા ભાઈ કરાવું ગુણાકાર કે આવડશે? હે દિવ્યેશ? એટલે દિવ્યેશ નહીં, દિવ્યરાજ. હાલો હા દિવ્યરાજ કરીશ કે આવડશે? ખા મારા હામ કે કરાઈ દો? કુરેશી કરાવું કે હે કરાઈ નાખો? હાલ ભાઈ તું કે એટલે તારી ઉપર માન છે, ભલે તને ભાન ન હોય. હાલો તો 17 ગુણ્યા 23 તો પેલા મૂકો લીંડુ એલા મીંડુ. હાલો 2 × 7 = 14 વધી પડી 1, 2 એકા 2 ને 1 3, 7 તેરી 21 વધી પડી 2, 3 એકા 3 ને 2 5, 1 એમનમ 5 ને 4 9 ને તગડો એમનમ. હવે 391 ગુણ્યા બેટા 29 કરવાના છે એટલે પેલા મૂકવાનું 0, 2 એકા 2, 2 9 18 વધી પડી 1, 2 તેરી 6 ને 1 7, 9 એકા 9, 9 ને 2 81 વધી પડી 8, 9 તેરી 27, 27 માં તમે 8 નાખો એટલે 35. ભૂલ હોય તો કહેજો ભાઈ. 2 ને 1 3, 8 ને 5 13 વધી પડી 1, 7 ને 4 12 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? આવી ગયો મને ગુણાકાર આવડી ગયો 11,000. એમાં તો 12,000 આવ્યો. કેમ તો કે 7 ને 3 10 ને 11 થાય, 12 નો થાય. પછી કે સાહેબ જવાબ ન થતો એટલે નો જ આવે. હાલો ડન છે, વાર્તા થઈ ગઈ પૂરી. ટમ એ હાલો ચલો રેડી છો ભાઈ? રેડી. હા હાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ. 8, 9 અને પશ્વી. હાલો જરાક ધ્યાન રાખજો, ગુણ્યાકાર કરવા મળજો. આનો પેલા આપણે અવયવ પાડીએ તો 8 કેમ થાય તો કે 2 દુ 4 અને 4 દુ 8, 3 તેરી 9 અને પસો પશ્વી, હે ને? દુસા તો કે તાય તોમન નથી, તો તાય તોમન ન હોય તો દુસા કેટલો આવે? દુસા એત આવે તો આવે એ તલે એ તો લસા કેટલો આવે? તો ઢાલે દુસા એત હોય ત્યારે આ ત્રણેય સંખ્યાનો દુનાતાલ તન્ના થવાનો. 8 દુનિયા 9 દુનિયા 25, તો 8 9 72, 72 દુનિયા 25 એટલે કેટલો જવાબ આવે? 1800. યે મને આવલી દઉં, તમને આવલી દઉં હોય તો તમે ચલો આવલી દઉં ભાઈ. આપણને શું કીધું? જગતની માલિપા એમ કીધું કે ગુસ્સા 306 ગુણ્યા 657 બરાબર 9 આપેલ હોય તો લસા શોધી નાખીએ. હાલો તો હવે જો બેટા આપણે કેવી રીતના દાખલો કરશું? તો અહીંયા ગુસ્સા આપ્યો છે 9, હે ને? તો આપણે અહીંયા સૂત્ર મૂકશું. હમણાં આપણે સાબિત કરવામાં લીધું હતું ને, ગુસ્સા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ A ગુણ્યા B, હે ને? ટન. ગુસ્સા કેટલો આપ્યો છે? 9. લસા તો કે ઈ તો સાહેબ ગોતવાન છે, ગોતી લઈએ. A અને B શું? તો કે આ કાઉન્સમાં જે પેલી રકમ આપી A અને બીજી આપી એ B. તો અહીંયા A શું છે બેટા? 306 અને B શું છે? 657. એમ કહેવાય કે આ નવડો ગુણાકાર છે ને આ બાજુ આવે તો ભાંગાકાર થાય, અને પછી તમારે એના છેદ ઉડાડવાના. તો 306 ગુણ્યા 657 અને એના છેદમાં તમે 9 મૂકી દો તો 657 ના છેદમાં 9 કરવાના. ભાઈ સાહેબ અમારે 316 ભાગ અકાળો હોય તો અકાળો ને તમે કોણ ના પાડે, બરાબર ને? પણ મોટી સંખ્યા ઉડાડો તો વધારે સારું ભાઈ. તો 9 શું કહે 9 9 81 થઈ જશે, 9 8 72 થઈ જાય, 9 6 નહીં 9 7 63, હે ને? હા કે ના? તો ઓન સાઈડ તો કે 5 માઇલ 3 જાય એટલે બગડીને 6 માઇલ 6 જાય એટલે 0. ઉપરલી ઉતાર્યો હાથડો 9 તેરી 27. ટન. કેટલો જવાબ આવે? 73. હવે આ બેયનો ગુણાકાર કરો. 306 ગુણ્યા 73 તો 22,338 જવાબ આવે. બરાબર બોલે? હાલો બરાબર આ જવાબ આવે છે કે નહીં જોવો તો કરી જ નાખીએ. આ તો અમારે એક ભાઈએ કર્યો ને તો હારું એ બોલ્યો તો મેં લખી નાખ્યો. તો લીંડુ એમનેમ 7 6 42 વધી પડી 4, અહીંયા 0 છે એટલે 4 એમનેમ, 3 7 21, ટમ 3 6 18 વધી પડી 1 એકડો એમનેમ, 3 તેરી 9.
8 એમનેમ 2 ને 1 3 9 ને 4 13 વધી પડી 1 1 ને 1 2 ને બગડો એમનેમ એટલે જવાબ કેટલો આવ્યો 22,338 હાલો ડન છે ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ભાઈ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો અંતિમ અંક બરાબર તો બેટા આપણે અહીંયા જે છે ને સૌપ્રથમ 6 ના અવયવ પાડશું આપણે લખીએ 6 ના અવિભાજ્ય અવયવ કયા છે ભાઈ તો કે ભાઈ 6 એટલે શું થાય તો કે ભાઈ 6 બરાબર 3 ગુણ્યા 2 હવે જો અંતિમ સંખ્યા 0 ક્યારે હોય બહુ સિમ્પલ છે કે કોઈ પણ સંખ્યામાં એક પ્રેમી અને એક પ્રેમીડી બે હોય ને તો થાય કોણ પ્રેમી કોણ પ્રેમીડી તો કે પાંસડો ને બગડો હોય ને તેના અંકમાં શૂન્ય આવે ક્યારે શૂન્ય આવે તો કે કોણ હોવું જોઈએ પાંચડો અને બગડો તો અહીંયા બગડો તો છે પણ કોણ નથી પાંચડો નથી દાખલા તરીકે તમે 20 લ્યો બેટા તો જુઓ એમાં તમે 2 દુ 4 4 પંચા ને 20 તાનો અંતિમ એક શૂન્ય છે તેમાં બગડાની પાંચડાની હાજરી છે કે નહીં તો કે હા સાહેબ છે ને હાજરી હાલો 3 લઈ લ્યો તમે એક્ઝામ્પલ તરીકે બેટા તો જુઓ ભાઈ 2 તેરી 6 6 પંચા 30 તો જુઓ બગડાની પાંસડાની હાજરી છે તો અંતિમ અંક શૂન્ય ત્યારે જ થશે જ્યારે બગડાની અને પાંસડાની હાજરી હોય અહીંયા શું છે ભાઈ તો કે 6 ના અવયવ પાડ્યા તો કે 3 દુ 6 આમાં બગડો તો છે પણ કોણ નથી પાંસડો તો આપણે લખવાનું કે અહીં આપણે શું લખશું ભાઈ 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય નહીં કાકે એટલે કારણ કે 5 એ 6 નો અવયવ નથી વાર્તા થઈ ગઈ પૂરી હે ને બસ એટલું લખી નાખો એટલે દાખલો થઈ ગયો તમારો પૂરો ટન ટણાન એના પછી શું કીધું ભાઈ સમજાવો કે 7 × 11 × 13 + 13 5 × 6 × 5 × 3 × 2 × 1 + 5 શા માટે વિભાજ્ય સંખ્યા છે તો કે ભાગ પડે એટલે પણ એમ નહીં કહેવાની તો આપણે ગુણાકાર કરીને કહેવાનું તો પહેલી સંખ્યા જગતની માલિકા આપણને આપી 7 × 11 × 13 + 13 હાલો તમારે ગુણાકાર કરવાનો છે ફટાફટ કરજો 11 + 7 = 77 એને ગુણ્યા 13 + 13 કરવાના તો 77 × 13 કરો ભાઈ તો કે જગતની માલિકા 77 × 13 બરાબર 0 1 × 7 1 × 7 7 તેરી 21 વધી પડી 2 3 + 21 ને 2 23 ઓકે 0 + 1 એટલે 1 7 ને 3 10 વધી પડી 1 પછી 7 ને 8 ને 2 10 કેટલો 1001 આ બેનો ગુણાકાર કેટલો આવ્યો 1001 ને એમાં 13 નાખો એટલે કેટલા થાય 1001 એમાં 13 નાખો એટલે કેટલા થાય 1014 તો પહેલી સંખ્યા આપણને મળી 1014 હાલો બીજી સંખ્યા આપણને જગતની માલિકા શું આપી છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 તો 7 6 42 42 5 210 ઓકે તો અહીંયા મેં 210 લગી ઉગી જઈએ હાલો ગુણાકાર કેમ કર્યું સાહેબ 7 6 42 42 5 210 ઓગળો ન થયો ને કાઢો 210 હવે 4 થી હકાડો 4 તેરી 12 12 દુ 24 અને 24 એકા 24 હવે 210 × 24 કરીએ એટલે 21 ગુણ્યા આપણે 24 કરીએ છીએ ભાઈ બરાબર તો અહીંયા 0 એમનેમ 2 એકા 2 2 દુ 4 4 એકા 4 4 દુ 8 8 એમનેમ 8 ને 2 10 વધી પડી 1 4 ને 1 5 એટલે કેટલો જવાબ આવ્યો ભાઈ 508 એની પાછળ લાગ્યો 0 આ +5 છે +5 છે 5080 માં 5 નાખો એટલે 5085 હવે બેટા બંને વિભાજ્ય સંખ્યા છે તો આપણે 1014 ને અવયવ પાડી શકીએ છીએ અને કેમ કારણ કે અહીંયા બેકી સંખ્યા છે અહીંયા 5 છે એટલે આના 5 હારે ભાગ પડશે તો આપણે લખીએ કે અહીં આપણે લખવાનું કે ભાઈ 7 × 11 × 13 + 13 અને લખવાનું 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 504 આવે 0 + 4 હા 4 થાય ઓકે અહીંયા 504 આવશે હો ભાઈ એટલે કે અહીંયા આવશે 540 એમાં 5 નાખો એટલે 50 45 ભાઈ હાલો જુઓ તો આપણે લખવાનું કે ભાઈ 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ કેવી સંખ્યા છે ભાઈ તો કે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે પેઇન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બરાબર. તો આપણને એમ કીધું વિભાજ્ય સંખ્યા છે તો કે આપણે લખવાનું કે હા, અહીંયા લખવાનું હા, આગળ લખી નાખવાનું હા આ વિભાજ્ય સંખ્યા છે. કેમ ખબર પડી વિભાજ્ય? તો કે આના અવયવ પાડીને જોવું છે અવયવ. હાલો 1014 ના અવયવ આપણે નાના નાના પાડી નાખીએ. હાલો તો 2 5 ને 10 બરાબર, પછી 0 2 7 14. તો આપણે આમ નહીં લખી નાખીએ 2 ગુણ્યા 507. આગળ કાંઈ કરવાની જરૂર નથી. આપણે તો વિભાજ્ય છે એમ કહેવાનું છે ને, તો 2 ભાગ પડે તો એ વિભાજ્ય જ કહેવાય. અને અહીંયા જે છે ફોર એક્ઝામ્પલ કે 50 45 તો 5 1 5 0 અને પછી 5 0 અને 5 9 45 તો 1009 બરાબર ને. તો અહીંયા શું આવશે? 5 ગુણ્યા 1009. આ બેના ભાગ પડે છે એટલે વિભાજ્ય સંખ્યા છે. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. ઓકે ચલો નેક્સ્ટ સમ તરફ આપણે આગળ વધીએ છીએ દીકરાઓ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. એક રમતનું મેદાન છે આવું, ડોલ ડોલ, ગોલ ગોલ સકડું, લાલ લાલ ટમેટું, હે ને આવું એક મેદાન છે. આવું એક મેદાન છે. પીપી પીપુડી વાળાનો પેલો તન મનિયો એ આમાં દોડે છે, દડો દડો દડો. એટલે હાલો તો હવે મેદાન કેવું છે? દોલ દોલ ચકલું. કેટલું છે ભાઈ? તો કે ભાઈ સોનિયા જે છે એને આ પૂરું કરતા 18 મિનિટ લાગે. સોનિયા દોડે છે ટુમ 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 બરાબર ને. સોનિયાને કેટલી વાર લાગે છે? 18 મિનિટ લાગે છે. ધ્યાન રાખજો. જ્યારે રવિને તે એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. રવિભાઈને કેટલી વાર લાગે છે? તો કે 12 મિનિટ લાગે છે. હવે આમાં લસા ગોતવાનો કે ગુસા કેમ જ ખબર પડે? કેમ ખબર પડે? ધ્યાન રાખો. બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરે. આ બાપુ કરવાનું પ્રારંભ કરે. જો જ્યારે એક જ દિશાની અંદર આમ દોડતા હોય તો લસા, વિરુદ્ધ દિશામાં દોડતા હોય તો દુસા. યાદ રહેશે. એક જ દિશામાં દોડવું હોય તો મતલબ શું થાય? સોનિયા બેન અહીંયાથી ટુક 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 દોડવાનું શરૂ કરશે. રવિભાઈ દોડશે ટમ 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 ટમ. હે ને પાછા બંને ક્યારે મળે એ ગોતવાનું છે. એક જ દિશા હોય તો લસા, વિરુદ્ધ દિશા હોય તો દુસા. સિમ્પલ. જગતની માલિપા હાવ હેલું, ચિંતા નહીં કરવાની, કોઈ દિવસ કન્ફ્યુઝન ન થાય. એક જ દિશા હોય તો ગુસ્સા. એલા હોય ગુસ્સા નહીં. એક જ દિશા હોય તો હવે લસાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે LCM. અને વિરુદ્ધ દિશા હોય તો ગુસ્સા, એને કહેવાય HCM. તો જગતની માલિપા આપણને એક જ દિશા કીધું છે એટલે આપણે 18 અને 12 આ બંનેનો લસા કરવાનો હે ને. તો હવે 18 ક્યારે આવશે ભાઈ? તો કે 2 તેરી 6 અને 6 તેરી 18, 2 દુ 4, 4 તેરી 12. લસા કેમ ગોતવાનો? તો કે ભાઈ બલ્લા એલા પેલા જે હરખું હોય ને ઠપકાર બગડે 2, પછી બધું હું હરખું છે તગડે 3, પછી હું વૈધું? તો કે જગતની માલિપા સાહેબ અહીંયા તગડો વૈધો ને અહીંયા બગડો વૈધો એટલે ગુણ્યા તગડો અને ગુણ્યા બગડો. તો 2 તેરી 6, 6 તેરી 18, 18 દુ 36. તો અહીંયા 36 જવાબ. મતલબ એવો કે બંને જે છે કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુ મળશે. તો આપણે લખીએ ભાઈ 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુએ મળશે. ટન 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 પર ભેગા થશે. હાલો ડન છે ભાઈ, ડન છે ભાઈ. ડન 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 ડન. એ હાલો જાવું છે આપણે લંડન. હાલો 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 ચલો લાઈક કરો ને બાકી કરી નાખજો બકુડાઓ. હાલો કેવું ન પડે. એક 87 શું કહેવાય કે લાઈક થઈ ગઈ. હોપ ઓગાળો તરફથી. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય એ બધાય સરસ મજાની ચેનલ સબસ્ક્રાઇબ કરે. 2 લાખનો ટાર્ગેટ છે. આપણે પોગી જાવ. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. પોગી જાવ, પોગી જાવ, પોગી જાવ, પોગી જાવ, પોગી જાવ, પોગી જાવ. પોગાડ દો. હા હાલ નેક્સ્ટ ક્વેશ્ચન. સોપડી આપો ભાઈ, કોઈ સોપડી આપો, સોપડી આપો ભાઈ, સોપડી આપો. હાલો ભાઈ 1 જ મિનિટ હો ભાઈ. હવે આપણે પેજ એડ કરીને સ્વાધ્યાય 1.2 એડ કરવો પડશે. હાલો 2 મિનિટ થશે. સ્વાધ્યાય 1.2 આપણે ઉપાડ લઈએ એટલે ઘટે તો જિંદગી ઘટે, બાકી મહેનત ન ઘટે હે ને. હાલો ડન છે. હવે દાખલામાં આપણને શું કીધું? સ્વાધ્યાય 1.2 માં નાનો છે કે પેલો દાખલો સ્વાધ્યાય 1.2. ઓકે. તો હવે સૌથી પહેલા આપણે સાબિત કરવાનું છે પેલો સમ કે ભાઈ સાબિત કરો કે સાબિત
કરો કે શું ભાઈ √5 અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. ઓકે, કરી નાખીએ. 2-5 મિનિટ થશે. હવે જ્યારે અસમય સંખ્યા સાબિત કરવાનું હોય ત્યારે ઉલટી ધારણા કરવાની. આપણે લખવાનું કે ધારો કે √5 બરાબર એ સમય સંખ્યા છે. શું ધારણા કરવાની? સમય સંખ્યા છે. ઓકે, આગળ વ્યા જઈએ. બરાબર. હવે પછી અહીંયા આપણે લેવાનું √5 બરાબર એના છેદમાં b, જ્યાં a અને b નો ગુસ્સા એ b બરાબર ગુસ્સા એ b બરાબર કેટલો થાય છે? 1 થાય છે. બરાબર. હાલો, ડન છે. હવે દીકરાઓ આપણે શું કરશું તો કે b ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય એટલે ગુણાકાર થાય, એટલે ગુણ્યાકાર થાય. √5b બરાબર a. હવે આપણે વર્ગ કરશું બંને બાજુ, કારણ કે આપણે √5 છે એ રૂટમાંથી કાઢવા છે, એટલે અહીંયા હું કરીશ એટલે 5b નો વર્ગ બરાબર a વર્ગ. હાલો, ડન છે. હવે સમજી લો કવિ કેવા હું માંગે છે. આ 5 ગુણાકાર છે, આ બાજુ હવે તો શું થશે? ભાગાકાર થઈ જશે. તો અહીંયા આપણને જવાબ મળશે b વર્ગ બરાબર a વર્ગના છેદમાં 5. હે ને? હાલો, એટલું સમજાઈશ કે આટલું સમજાઈ ગયું? આપણે અહીંયા લગી કરીએ. ચલો, અહીંયા લગી કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હાલો ભાઈ, અહીંયા લગી સમજાય છે? ઓકે. હવે અહીંયાથી આપણે એક વાક્ય લખવાનું છે. આ સ્ટેટમેન્ટ સમજી લો એટલે તમારો જગો મગો થઈ ગયો. શું લખવાનું છે તો કે ભાઈ આ બંધ ન થાય હો, ને કે લોચા પડશે. હાલો, આપણે હવે અહીંયાથી એક સ્ટેટમેન્ટ લખવાનું છે, એક વાક્ય લખવાનું છે. શું વાક્ય લખવાનું છે તો કે જો a વર્ગનો અવયવ જે છે આપણને 5 મળ્યો, a વર્ગનો અવયવ 5 હોય તો એનો અવયવ 5 મળે. બરાબર ને? હાલો, ડન છે. ઓકે સાહેબ, આ કેવી રીતના વાક્ય એવું થોડુંક સમજાવી દઉં દીકરાઓ, હે ને? તો તમને કોમેન્ટ એક સરસ મજાની ચલો કેવી રીતના સમજાવવું એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો મજા આવે. માનો કે આ 5b વર્ગ બરાબર a વર્ગ છે. તો માનો કે આ 5 છે, આ b વર્ગ એટલે 25 છે, અને આ જે છે ને એ 25 છે, હે ને? ઓકે, તો હવે જુઓ અહીંયા ધ્યાન રાખો. આપણે આ 25 ના ભાગ પાડીએ તો 5 ગુણ્યા 5 થાય કે ન થાય? તો કે થાય. બરાબર. તો હવે આ 5 જો આનો અવયવ છે a વર્ગનો, તો a વર્ગ ખાલી a લખું તો a બરાબર શું થાય? આ a વર્ગ છે. a વર્ગ એટલે શું થયું? a ગુણ્યા a થયું. હા કે ના? a ગુણ્યા a થયું. a વર્ગ એટલે શું થયું? a ગુણ્યા a. તો માનો કે અહીંયા 25 આપણે એક્ઝામ્પલ તરીકે લીધું છે, તો 25 થાય કે ન થાય? તો કે થાય સાહેબ. તો હવે તમે 25 ભાગ્યા 5 લખી શકો? તો કે હા, 25 નો અવયવ 5 છે. તો હવે ખાલી 5 લઈએ તો એનો અવયવ એ 5 થાય? તો કે હા સાહેબ થાય. 5 એકા 5 ભાગ ઉડે કે નહીં? અને 25 25. તો એનો મતલબ એવો થાય કે આ a વર્ગ છે એનો અવયવ 5 છે, તો એનો વર્ગ એ કેટલો છે? 5 હોય. બરાબર. આ ખાલી સિમ્પલ સમજવા માટે એક્ઝામ્પલ હતું. ઓકે, ડન છે. હવે આગળ વ્યા જઈએ. આપણે આગળ ધારી લેવાનું. શું ધારી લેવાનું ભાઈ? તો કે અહીંયા આપણને મળ્યું ભાઈ શું? તો કે a બરાબર હવે ધારવાનું 5c. બરાબર. ઓકે, તો હવે અહીંયા વર્ગ કરશું ભાઈ બે બાજુ. a વર્ગ બરાબર 25c નો વર્ગ. તો a વર્ગનો જવાબ આપણને અહીંયા મળેલો હતો. કેમ ગયો? a વર્ગનો જવાબ જો અહીંયા રહ્યો 5b નો વર્ગ. તો અહીંયા લખી નાખું 5b વર્ગ બરાબર 25c વર્ગ. 5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જાય તો b વર્ગનો જવાબ આવશે 25 ના છેદમાં 5c વર્ગ. તો b બરાબર કેટલો આવશે? 5c વર્ગ. 25. તો આપણે સેમ વાક્ય જે અહીંયા લખ્યું તો હવે એ પાછું લખશું. શું પાછું વાક્ય લખશું ભાઈ? તો કે અહીંયા b વર્ગનો જો અહીંયા પાછું 5 મળ્યું તો આપણે અહીંયા લખશું b વર્ગ. ઓકે, b વર્ગનો અવયવ 5 હોય તો b નો અવયવ 5 મળે, હે ને? હાલો, ડન છે. તો હવે જુઓ એનો અવયવ પણ 5 મળ્યો આપણને અહીંયા. ડન છે. એનો અવયવ એ 5 મળ્યો. b નો અવયવ એ કેટલો મળ્યો? 5 મળ્યો. તો એનો ગુસ્સા શું થાય? તો આપણે અહીંયા લખીએ તેથી ગુસ્સા a અને b બરાબર આપણને કેટલા મળ્યા? 5 મળ્યા. કેમ? કારણ કે એનો અવયવ એ 5 છે, b નો અવયવ એ 5 છે, તેનો ગુસ્સા કેટલો થાય? 5 થાય. તો આપણી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું હતું? ગુસ્સા કેટલો જવાબ આવે? 1. તો અહીંયા આપણે એમ લખીએ અહીં વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે, તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી √5 અસમય સંખ્યા છે. હવે આ બેઝિક મેથ્સ વાળા માટે નથી,
આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે. બેઝિક મેથ્સ વાળાને ખાલી એટલું પૂછાય ખાલી જગ્યામાં √5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તેમાં કાઉન્સમાં લખ્યું હોય સમય, અસમય કે પૂર્ણાંક, તો તમારે જવાબ દઈ દેવાનો. પણ આ કરાવ્યું કોના માટે કરાવ્યું? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે કરાવ્યું. ચલો ડન છે દીકરાઓ? ડન. ઓકે, પ્રમેય 1.1. હા બેટા, પ્રમેય 1.1 આપણે કરી લેશું દીકરા. હાલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ક્વેશ્ચન નંબર 2. હવે ઈઝી છે. પેલો દાખલો √5. હવે આવો જ દાખલો એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે √5 અસમય સંખ્યા છે, સાબિત કરો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને √2 અસમય સંખ્યા છે, સાબિત કરો. √7 અસમય સંખ્યા છે, સાબિત કરો. √11 અસમય સંખ્યા છે, સાબિત કરો. તો આવી જ રીતના સેમ ટુ સેમ મેથડથી દાખલો થાય, કાંઈ ફરક ન પડે. એટલે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા પ્રેક્ટિસ કરજો બેટા. √2 √7 √11 અસમય સંખ્યા છે એમ, બરાબર? ઓકે, હાલો ભાઈ. એના પછી આગળ વ્યા જઈએ દીકરાઓ. એના પછી જે છે સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. તો આપણે લખીએ સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. ઓકે, હાલો. તો હવે કેવી રીતના સાબિત કરશું? તો પહેલા પેન નાની કરશું, પછી સાબિત કરશું કે જેથી સરસ મજાનું દેખાય. આ દાખલો તો બહુ ઈઝી છે ભાઈ. હવે દાખલા હેલા છે. પેલો દાખલો તે થોડોક લાંબો હતો, આ તો છોટું છે. તો આપણે અહીંયા ધારી લેવાનું કે ભાઈ ધારો કે આપણને ખબર જ છે શું ધારવાનું ભાઈ? 3 + 2 √5 સમય સંખ્યા છે. ઊંધું ધારવાનું ભાઈ, સમય સંખ્યા છે, બરાબર ને? ટન. હવે ઓલા દાખલામાં કીધું તો એમ આના બરાબર હું લઈ લેવાનું? એના છેદમાં b. 3 + 2 √5 આના હું કરી નાખું? એના છેદમાં b. હવે આપણે શું કરવાનું બેટા? √5 ને કરતા બનાવવાનો. શું કરવાનું છે? √5 ને જે વર્ગમૂળમાં સંખ્યા હોય ને એને કરતા બનાવવાનો. તો આ તગડો પ્લસ છે, જગતની માલિપા આવે તો શું થાય? માઇનસ થાય. તો 2 √5 બરાબર એના છેદમાં b - 3 એમનેમ. હે ને? ધ્યાન રાખતા રહેજો, હું અભણ છું, તમે ભણેલા છો. હવે આપણે b નો લસા લઈએ તો b નો ગુણાકાર a સાથે કરીએ તો 2 √5 બરાબર a - b નો ગુણાકાર 3 સાથે, એટલે 3b એના છેદમાં b. 2 ગુણાકાર છે કારણ કે √5 એકલો કરવો છે, 2 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર થાય, તો √5 બરાબર a - b એના છેદમાં 2b. આ 2 ગુણાકારમાંથી ક્યાં આવી ગયો? ભાગાકારમાં આવી ગયો. હવે દીકરાઓ અહીંયા એના છેદમાં b જે છે કે નહીં એ અવિભાજ્ય સંખ્યા છે. a અને b કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. અથવા તમે એવું લખો સિમ્પલ કે ગુસ્સા, ઓલા દાખલામાં કીધું તો એમ જ તે ab બરાબર 1 આમ લખો તો હાલે, કારણ કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય? 1 હોય. તેનો મતલબ એવો છે બેટા કે આ a અને b છે ને એ સમય સંખ્યા છે. આ ડોહી √5 છે ને એ અસમય સંખ્યા છે. તો આવું કોઈ દી બને? એક બાજુ અસમય હોય અને બીજી બાજુ સમય હોય? ન હોય. ક્યાં તો બે બાજુ સમય હોય કે બે બાજુ અસમય હોય, કારણ કે વચ્ચે તો બરાબર છે. તો મતલબ એવું છે કે અહીંયા વિરોધાભાસ જોવા મળે છે. તો અહીંયા લખવાનું, દાખલો પૂરો થઈ ગયો. અહીં √5 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે, બરાબર? અને ઇંગ્લિશ મીડિયમ વાળા માટે કરી નાખું હિયર √5 ઇઝ ઇરેશનલ નંબર એન્ડ એન્ડ લખાઈ ગયું. અને શું છે ભાઈ? a - 3b/2a એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે, બરાબર? તો એક બાજુ અસમય, એક બાજુ સમય. આ વિરોધાભાસ છે. તો અહીંયા લખવાનું, અહીં વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે. અને તેથી લખવાનું કે ભાઈ 3 + 2 √5 3 + 2 √5 અસમય સંખ્યા છે. દાખલો થઈ ગયો પૂરો. હે ને? બહુ ઈઝી દાખલો છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. નવા આવેલા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ખાસ વિડીયો લાઈક કરજો. હાલો ડન છે? ઓકે, હાલો ઓલા સિદ્ધુભાઈને કહો, સિદ્ધુભાઈ ભણવાનું કામ કરો દીકરાઓ. હાલો એના પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે આમાં
સાબિત કરવાનું છે પ્રશ્ન નંબર 3 માં કે નીચે આપેલ સંખ્યા અસમય સંખ્યા છે. એક જ રીતના બધા દાખલા છે. દર્શાવો શું કહેવાય, નીચે દર્શાવેલ સંખ્યા અસમય સંખ્યા છે, સાબિત કરો. હું લખતો નથી. પહેલો દાખલો છે 1/√2, બીજો દાખલો છે 7√5 અને ત્રીજો દાખલો છે 6+√5. તમે કયો એ કોઈ પણ એક દાખલો કરાવો. કઈ રીતે કરવાનો છે? આ જ રીતે દાખલો કરવાનો છે. પણ 3 માંથી કયો દાખલો કરાવો? હાલો કમેન્ટમાં જવાબ આપો. 3 માંથી કયો કરવો છે? પહેલો, બીજો કે ત્રીજો? હાલો તમારે કયો કરવો છે? પહેલો ભાઈ. આ લોકોને પહેલો કરવો છે. તમારે કયો કરવો છે? હાલો સર લેક્ચર ક્યાં સુધી ચાલશે? બીજું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી ચાલશે. બીજું ચેપ્ટર પૂરું એટલે લેક્ચર પૂરો. બીજા ચેપ્ટર સુધી લેક્ચર હાલશે ભાઈ. હાલો ડન છે? ઓકે ચલો પેલો કરી નાખીએ. કઈ ચિંતા નથી દીકરાઓ. આપણને શું કીધું ભાઈ? આપણે ધારવાનું કે ધારો કે 1/√2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આવું આપણે ધારી લેવાનું. ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. હવે આપણે શું કરવાનું દીકરાઓ? 1/√2 બરાબર શું ધારી લેવાનું? a/b. બરાબર શું ધારવાનું? a/b. અહીંયા કૌંસમાં લખવાનું કે ગુસા ab બરાબર 1. બરાબર ને? હાલો ડન છે. તો હવે આપણે શું કરશું દીકરાઓ? ચોકડી ગુણાકાર કરશું. કેવો? છોકરી નહીં હો, ચોકડી ગુણાકાર. b નો ગુણાકાર 1 સાથે તો કે b, √2 નો ગુણાકાર 1 સાથે તો કે √2a. હવે મારા દોસ્તો આપણે રૂટ વાળી સંખ્યાને કરતા બનાવવાનું હોય, ગુજરાતીમાં કહું તો એકલી પાડવાનું હોય, તો અહીંયા √2 ને એકલી પાડવી છે તો બે ગુણાકારમાંથી ક્યાં આવી જાય? ભાંગ્યાકારમાં આવી જાય. તો b/a બરાબર √2. તો જુઓ ભાઈ આ વિરોધાભાસ જોવા મળ્યો. આ સમય સંખ્યા છે, આ √2 અસમય સંખ્યા છે. તો લખવાનું કે અહીં b/a સમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે. બરાબર. અને √2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. બરાબર સંખ્યા છે. તો લખવાનું કે અહીં વિરોધાભાસ જોવા મળે છે, તેથી 1/√2 એ અસમય સંખ્યા છે. આ જ રીતે બાકીના બે દાખલા કરવાના છે. હાલો ડન છે ભાઈ? ડન છે. ઓકે હવે આ બંને દાખલા જે છે એ તમારે હોમવર્કમાં કરવાના. સેમ આ જ મેથડથી કરવાનું છે, નવું કંઈ કરવાનું નથી. બરાબર? ઓકે. Painted Painless Learning.